હેલો મિત્રો, કેમ છો? મજામાં જશો તો બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ. અને હેને ગુડ ઇવનિંગ, કેમ કે હેને વાગી ગયા હે 3:30 અને અત્યારમાં તમારો ભાઈ આવી ગયો હે ભર વારવા. એટલા બધા કંઈક આમાં ભર વરી ગયા હે. અને હવે હે ભાઈ વરસાદની આગાહી, તો જરાક બીકતા લાગે છે, પણ કંઈ વાંધો નહીં, જે થાય. અને જો આટલું હે ને વવાઈ ગયું છે અને માંડવી નીકળી ગઈ છે, અને હવે આપણે આટલું બાકી છે, તો આટલામાં ભરવાનું છે. આપણે ભરવરી જાય એટલે પછી ડાયરેક્ટ આપણે કામ કમ્પ્લીટ. અને બીજા ખેતરમાં આપણે અડધા ભરવરી ગયા છે અને અડધું બાકી છે. તો આના હે ને આજ જેટલા ભરવરે એટલા વારી નાખી. તો ચલો ભરવારી નાખી અને વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, બહુ મજા આવશે. તો આપણે જરાક ભરવારી નાખી, પછી મળું તમને. ઓકે તો મિત્રો, આ ટોપિક કેવી લાગે જરાક કોમેન્ટ કરી નાખજો. कौन है ये लोग? कहां से आते हैं? તો મિત્રો, આ બધા ભર જોઈને મને દેખાડવામાં શરમ આવે છે. પણ હાલે, કેમ કે ઘરનું ટ્રેક્ટર હોય ને એટલે હાલે, ગમે એવા ભર હોય એવા. અને આ પાથરા જરાક લીલા છે એટલે અહીં રાખ્યા. તમે કોમેન્ટ ના કરતા કે આમને આમ હે, એટલે એ લીલા છે એટલે 2 પાથરા રાખી દીધા. અને આ ભર જો તમે મને જરાક દેખાડતા હું હરમામ અને જરાક પવન વધી ગયો છે, પણ કંઈ વાંધો. અને તમે આ લુક જો, તમે કહેતા હા કેવા લુગડા પહેર્યા, કાં જોતા. તો મિત્રો, આ વખતે લુગડા પહેરવા પડે, કેમ કે કામ કરવું હોય તો નવા લુગડા કાયમ ના પહેરવાના હોય, એટલે પછી બગડી એટલે એને આ વખતે લુગડા પહેરી લીધા છે. અને વાળ જો તમે, વાળ જો સારા નથી લાગતા, મને ખબર. પણ હવે આ ભૂલ થઈ ગઈ તો થઈ ગઈ. હવે ટકો કરાવવાનો વિચાર. चुप रहना भाई, बंद करना तेरा बकवास, बंद कर अभी. हो तो गया मजाक, थियरी करता है सब मालूम है सब. વિચાર સમજાણું. તો એવું બધું હે. તો હવે હે ને ભરવારવાનું સ્ટાર્ટ કરી દઈ. હવે ડાયરેક્ટ ભર વારીને પછી મળી. ઓકે, તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, બહુ મજા આવશે. તો થોડીક વાર પછી મળું તમને. તો મિત્રો, ફાઇનલી હે ને ભરનું એક મુહૂર્ત કરી દીધું છે, અને હજી આટલું બાકી પડ્યું છે. તો હવે આ કંઈ વરી રહીએ જે થાય. તો હવે આપણે જરાક પાથરો ઉપાડી એટલે રમી શકો. ભાઈ લઈ ગયો આવો મલ્લાપુર સાબે પૂરો કાલે જાય અને બજી બેર ખડો કરાય તા ભાઈ કાલોનું મોકાનો આ એક જોરાપુર તા પકડે જર પાસ. તો મિત્રો, માંડી ઉપાડી હતી ને, નહીંતા તમને ફાલ નથી દેખાડ્યો, પણ અટાણ જીવો તેવો દેખાડ દો પાથરામાંથી. ભાઈ જો આવો કંઈક ફાલ છે. હવે શું થાય આમાં કંઈ ખબર નથી. આવું કંઈક ફાલ છે. આ આપણી બીટી બત્રીઓ ઉડે તો જ. જો તમે કહો આ પાથરો ગોતીને અહીંયા ફાલ દેખાડો, પણ બધા પાથરામાં જોઈ લો. જો આવો કંઈક ફાલ છે. તો આ છે કંઈક આપણી બીટી બત્રી. આવો કંઈક છે ને ફાલ છે. તો એક કમેન્ટ કરી નાખજો કેવો ફાલ છે ને એ. તો મિત્રો, વાગી ગયા છે 6 જેવું વાગવા આવ્યું. જો કે 5:30 પોણા 6 જેવું થઈ ગયું છે. અને હા, આપણે આટલા જ ભરવાયરા તમે જોયું. એથી કરીને એટલા વાયરા છે. તો ને 8 ભર વાયરા ટોટલ. કેમ કે હે ને ટોપી ઉતાર નાખું જરાક, કેમ કે ભાઈ વરસાદની આગાહી છે. અને પછી
બધું બગડે, ભર વારેલો એ બગડે, એથી કરતાં પાથરા પડ્યા એ સારું એ વરસાદ આવે ને તો. એટલે એવું બધું હે, એટલે આપણે મેળ દીધું હે. અને જ્યાં ભર વાર્યા ને એકચ્યુઅલીમાં અહીંયા વીણાઈ ગયું હે, ભર વારીને પછી ડાયરેક્ટ વીણવાનું ચાલુ કરી દીધું હતું, એટલે આપણે વીણી લીધું હે. અને હવે હલર આવે એટલે કંઈક આપણે કામ ચાલુ કર્યું, તો એવું બધું છે. અને તમે જરા કોમેન્ટ કરી નાખજો શું થાય, વરસાદ આવશે કે નહીં આવશે, તો એવું બધું છે. અને એને વરસાદ ના આવે તો સારું કહેજો કે આપણું બગડે ને બીજાનું બગડે, વરસાદ આવી જાય તો. એથી કરતાં ના આવે તો સારું કહેવાય. પણ તમે જરા કોમેન્ટ કરજો શું થાય, વરસાદ આવશે કે નહીં. મને તો એવું લાગે કે નહીં આવે, અને એને થોડોક પવન વધારે છે એટલે જરાક બીકતા લાગે, પણ લગભગ નહીં વાંધો આવે. તમે જરાક કોમેન્ટ કરજો. અને ટાવર કીવાનું છે ને એ કોમેન્ટ કરી દેજો. અમે તો કીધીનું અહીંયા ખોળો છે, તો આપણે નથી ખબર કીવાનું હોય. તમને કોઈ ખબર હોય તો કોમેન્ટ કરી દેજો. અને આમ વ્યૂ જોઈ લ્યો આપણી વાડીનું, આમ જો તમે લોકેશન જો કેમ ઉડે તો જ આવો, ઉડે તો જ આ. તો 2-3 સિનેમેટિક લઈ લઉં. ઓકે, તો મિત્રો આપણું બધું કામ કમ્પ્લીટ થઈ ગયું હે. અને તમે જોઈ શકો હોવ આપણું અહીંયા સુધી જ ભર વારવાના છે, કારણ કે વરસાદની આગાહી છે. એટલે ભર પછી પલરે ને તો વીખવાની બધું અઘરું થઈ જાય, એટલે સુધી વારીને રાખી દીધું. અને જ્યાં સુધી ભર વરી ગયા ને ત્યાં સુધી નીકળી ગયું હે, ઓલા ડેડાઈ વીણાઈ ગયા હે, નીકળી ગયું હે કામ. અને આ બાજુ જોઉં તમે સનસેટ થાય છે, અને સનસેટનો વ્યૂ કેવો હતો એ જરાક કોમેન્ટ કરી નાખજો. અને આજ થોડોક પવન વધી ગયો છે, અને ભાઈ સાચું કહું ને તો આ વાડ છે ને મને સારા નથી લાગતા, પણ હવે થઈ ગયું. કંઈક નવું કરવા ગયો ને બગડ્યું, પણ કંઈ વાંધો નહીં, હાલીએ. બહુ સારા નથી લાગતા પણ હાલે ભાઈ. તો એવું બધું છે. અને આજનું કામ અહીંયા સુધી આપણે થયું છે. તો કાલેનું શેડ્યુલ આપણે કાલે નક્કી કર્યું, અને કાલે આપણે વ્લોગ બનાવ્યું. જો લગભગ તો કાલે ભર જ વારવાના થાય, પણ તો એ એક નવીન વિચાર્યું કાલ માટે, વ્લોગ માટે. એટલે કામ તો એ જ કરવાના, પણ વ્લોગ માટે કંઈક નવીન વિચાર્યું. પણ હવે આગળ જોઈ કાલની. અને આ વ્લોગ બહુ લાંબો થઈ જાય તો અહીંયા સુધી રાખી. આ વ્લોગ કેવો લાગ્યો એ જરૂરથી જણાવજો. અને ચેનલની અંદર ન હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરી દેજો, અને એક સરસ મજાની કોમેન્ટ કરવાનું ના ભૂલતા. તો ફરી મળીશું એક નવા વ્લોગ વિડીયો સાથે. તો ત્યાં સુધી બધાને રામે રામ.